નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા લાયન્સ ક્લબના સહયોગથી વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ સિનર્જી 2026 નામના સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું આયોજન આગામી 3 જાન્યુઆરી 2026ના રોજ વડોદરા ખાતે કરવામાં આવ્યું છે. આ કોન્ક્લેવનો મુખ્ય ઉદ્દેશ્ય નવીનતા, ઉદ્યોગ સાહસિકતા અને નેતૃત્વને પ્રોત્સાહન આપી ઉદયમાન સ્ટાર્ટઅપ તથા યુવા ઉદ્યોગ સાહસિકોને સશક્ત મંચ પૂરો પાડવાનો છે. કાર્યક્રમમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ, રોકાણકારો, નીતિ નિર્માતાઓ, ઇન્ક્યુબેશન સેન્ટર્સ અને નિષ્ણાતો પોતાના અનુભવો શેર કરશે. આ કાર્યક્રમના માધ્યમથી રોકાણની તકો, નેટવર્કિંગ, સરકારી નીતિઓ, વૈશ્વિક અવસરો અને ઇનોવેશન અંગે મહત્વની ચર્ચાઓ યોજાશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યમંત્રી ડોક્ટર મનીષા વકીલ, ભારતના ભૂતપૂર્વ રાજદૂત એમપીસી તથા એચડીએફસી બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અનેક પ્રતિષ્ઠિત વક્તાઓ પણ હાજર રહેશે. મુખ્ય આયોજકો અને બીએમએના પ્રમુખ ડોક્ટર મુકુંદ પુરોહિત અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ ક્લબ દીપક સુરાનાએ જણાવ્યું કે આ કોન્ક્લેવ યુવા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન, નેટવર્કિંગ અને નવા રોજગારના અવસરો પૂરા પાડી સ્ટાર્ટઅપ્સ તથા એમએસએમઈને મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે. આ કાર્યક્રમ ગુજરાત તથા વડોદરાની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય વ્યવસાયિક તકો સર્જવા માટે મહત્વનું પગલું બનશે. આ કાર્યક્રમમાં મુખ્યત્વે એગ્રીકલ્ચર, ફાર્મા અને ટેકનોલોજીના આ સેક્ટરમાં વધુ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. બરોડા મેનેજમેન્ટ એસોસિએશન લાયન્સ ઇન્ટરનેશનલ સાથે 3 જાન્યુઆરીના દિવસે વડોદરા શહેરમાં ખૂબ મોટો મેગા સ્ટાર્ટઅપનો મહાયજ્ઞ કરવા જઈ રહ્યું છે. ગયા વર્ષે પણ આપ સર્વ જાણો છો 12 કરોડ રૂપિયા અમે પહેલી વખત કર્યું ત્યારે પણ સ્ટાર્ટઅપને મળ્યા હતા. આ વર્ષે પણ જેવી રીતના દીપકભાઈએ કીધું એવી રીતના અમારું 25 થી 30 કરોડ રૂપિયાનું સ્ટાર્ટઅપને પૈસા મળે, એમને ફંડિંગ મળે અને વડોદરા શહેરના સ્ટાર્ટઅપ દુનિયાભરમાં આગળ વધે એવો એક પ્રયત્ન છે. લગભગ 250 સ્ટાર્ટઅપ ઓલરેડી રજીસ્ટર થઈ ગયા છે અને આ સ્ટાર્ટઅપના અંદર વેરિયસ ઇન્ડસ્ટ્રીઝના વેરિયસ ફિલ્ડના લોકો છે, ઇન્ક્લુડિંગ ડિફેન્સના પણ સ્ટાર્ટઅપ આના અંદર આવવાના છે. હવે મહત્ત્વનું એ છે કે જ્યારે આપણે જોઈએ ત્યારે 4 મહત્ત્વની વસ્તુ હોય છે કે પાર્ટિસિપન્ટ કોણ છે, તો મેં આપને વાત કરી એ પ્રમાણે 250 છે, આંકડો હજુ આગળ વધશે. અને સપોર્ટ કોણ કરી રહ્યું છે, તો સૌથી પહેલાં કેન્દ્રના મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ, ગુજરાતના આપણા આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ, વડોદરા શહેરના મનીષાબેન, એટલે 3 રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને શહેર, આ ત્રણેયના સરકારના લોકો, મંત્રીઓ આપણી સાથે છે. સાથે સાથે બેંક, આજે એચડીએફસી બેંક આખી દુનિયામાં પ્રસિદ્ધ છે, એચડીએફસી બેંકના ચેરમેન, એવી જ રીતના ગુજરાત ગવર્મેન્ટના ઘણા બધા ડિરેક્ટર, આઈએસ ઓફિસરો અને સ્પીકરો, સાથે સાથે 4 થી 5 એવા સ્ટાર્ટઅપ ભારતમાંથી આવવાના છે જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું. મૈત્રા, પછી પેટ પૂજા, આપણે બધા જાણીએ છીએ. આના ફાઉન્ડરો આવવાના છે અને છોકરાઓ સાથે વાત કરવાના છે અને એમની મૂંઝવણ દૂર કરવાના છે. સાથે સાથે એવા પણ લોકો છે જેવા કે જીગરભાઈ ઈમાનદાર, આપણે બધા જાણીએ છીએ કે જે છોકરાઓના અંદર, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે સ્ટાર્ટઅપ પહેલા વર્ષે, બીજા વર્ષે એ લોકો એમનો ઉત્સાહ ખોઈ બેસે છે, તો એમને એ ઉત્સાહ કેમ નહીં ખોવો અને એમને કેવી રીતના માર્ગદર્શન આપવું, એના માટેના સંપૂર્ણ પ્રયત્ન બરોડા મેનેજમેન્ટ એસોસિએશન અને લાયન્સ ઇન્ટરનેશનલ અમે બંને જણા સાથે મળીને કરી રહ્યા છીએ. લાયન્સ ક્લબ અને બીએમએ આ એક મોટું સ્ટાર્ટઅપ સમિટ કરવા જઈ રહ્યા છે અને અમારું થીમ છે કે ઇન્ફોર્મેશન સે ઇન્વેસ્ટમેન્ટ તક. અમે આ સમિટની અંદર સૂચનાઓ પણ આપવાના છે, માહિતી પણ આપવાના છે. આ એક એવું સમિટ, એવું કાર્યક્રમ થવા જઈ રહ્યું છે કે જ્યાં સરકાર બી હશે, જ્યાં એનજીઓ બી હશે, જ્યાં ગવર્મેન્ટ તરફથી જે યુનિટ હોય એ પણ હશે, જ્યાં ડિગ્નિટરીઝ પણ હશે, જ્યાં ઇન્વેસ્ટર્સ પણ હશે અને એમનું એક સ્ટાર્ટઅપ છે, એક વિદ્યાર્થી છે, એને માહિતી પણ મળે અને છેલ્લે એને ઇન્વેસ્ટમેન્ટ પણ મળે. ઘણા બધા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, એમના એક ઇન્ડસ્ટ્રીયલ એવોર્ડ પણ અમે કરવા જઈ રહ્યા છે. હમણે જેની અંદર હું તમને કહું તો આરઆર કેબલ છે, કોન્મેટ છે, એવા મોટા વડોદરાના ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, એમની એક એવોર્ડ સેરેમની પણ અમે કરી રહ્યા છે. અમને હિન્દુ ફાઉન્ડેશન, અમને ખાસ જે અમારા ઇવેન્ટ સ્પોન્સર તરીકે છે એ આરઆર કેબલ છે, એમનું અમને સાથ સહકાર મળ્યું છે. કોન્મેટ છે, હિન્દુ ફાઉન્ડેશન છે, એની સાથે સાથે એગ્રીકોન લિમિટેડ છે, એ નાયસા લાઈફસ્ટાઈલ, એવા બધા
એ સ્પોન્સરનું પણ અમને સપોર્ટ મળ્યું છે. અમને લોકલ બોડીમાંથી, સ્ટેટ બોડીમાંથી જેવું મુકુંદભાઈ કહ્યું એ બધાનો સાથ સહકાર મળ્યો છે. ખાસ હવે આ મીડિયાના મિત્રોના સાથ સહકારની અપેક્ષા છે, જેથી આ માહિતી વડોદરાના દરેકે દરેક યુવાન સુધી અમે પહોંચાડી શકીએ. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.